તારીખ 13/7/2026 વાર સોમવાર। જય માં ખૂંખાર મેલડી। જેના માથેમાં મેલડીનો હાથ હોય તેની દુનિયાની કોઈ તાકાત ઝુકાવી શકતી નથી। કાવતરા કરનારાઓ યાદ રાખજો, મારા માટે લડવાની જરૂર નથી, મારી પાછળ ખૂંખાર મેલડી ઊભી છે। આ સોમવારના પવિત્ર દિવસે માં મેલડી કહે છે, સાચા રહેજો, ધીરજ રાખજો, સમય આવતા ન્યાય હું જ કરીશ। જે લોકો તમારું ખરાબ ઈચ્છે છે તેમની ચિંતા છોડો, તમારું કામ ભક્તિ કરવાનું છે, જવાબ આપવાનું કામ મારું મેલડી માતાનું છે। આજે દિલથી એકવાર બોલો, જય ખૂંખાર મેલડીમાં વિશ્વાસ રાખજો, અટકેલા કામમાં રસ્તા ખુલશે, દુઃખ દૂર થશે અને તમારા સપનાઓ નવી ઉડાન મળશે। ખૂંખાર માં મેલડીમાંનું પ્રેરણાદાયક પ્રવચન। જય માં મેલડી, જય માં મેલડી, બોલો પ્રેમથી જય માં મેલડી। આજે આ પવિત્ર સોમવારના શુભ દિવસે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી માં મેલડીનું નામ લે છે તેના જીવનમાં હિંમત, આશા અને નવી શક્તિનો સંચાર થાય છે। ભાઈઓ અને બહેનો, જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે। ક્યારેક પોતાના લોકો પણ સાથ છોડી દે છે, મહેનતનું ફળ મોડું મળે છે અને મન નિરાશ જાય છે, પરંતુ જે ભક્ત વિશ્વાસ જાળવી રાખે છે અને સારા કર્મના માર્ગ પર ચાલે છે તેની સાથે ઈશ્વરની કૃપા રહે છે। માં મેલડી આપણને શીખવે છે કે અહંકાર નહીં પરંતુ સત્ય, સેવા, કરુણા અને હિંમત જીવનની સાચી શક્તિ છે। કોઈ તમારું ખરાબ કરે તો તમે ખરાબ ન બનશો, તમારું કામ સારા કર્મ કરવાનું છે, ન્યાયનો વિશ્વાસ ઈશ્વર પર રાખો। આ સોમવારથી એક સંકલ્પ કરીએ કે ખોટું નહીં બોલીએ, કોઈનું દિલ નહીં દુભાવીએ, માતા પિતાનું સન્માન કરીશું, જરૂરિયાતમંદનું મદદ કરીશું અને દરરોજ થોડા સમય માટે પ્રાર્થના કાઢીશું। યાદ રાખજો, મુશ્કેલીઓ કાયમી રહેતી નથી, ધીરજ, મહેનત અને શ્રદ્ધા સાથે આગળ વધનાર વ્યક્તિ એક દિવસ જરૂર સફળ થાય છે। ચાલો સૌ મળીને દિલથી બોલીએ, જય માં મેલડી। તમારા ઘરમાં સુખ શાંતિ રહે, પરિવાર ખુશ રહે, મહેનતનું સારું ફળ મળે અને દરેકના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે એવી પ્રાર્થના। અંતમાં ફરી એકવાર ગર્જના સાથે બોલ્યો, જય માં મેલડી, જય માં મેલડી, જય માં મેલડી માં। તો મિત્રો, તમને આજનું અમારું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય તો વિક્રમ સોલંકી શો કે ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે। જય માં મેલડીમાં દરેક ભક્તોના સપના પૂરા કરે એવી મારી મેલડીની દિલથી પ્રાર્થના।